જય માતાજી. ક્યાંથી પધાર્યા? હળવદથી. હળવદથી. અચ્છા, આ દીકરીના લગ્ન છે. હા, દીકરી. ઓકે. શું એને પપ્પાને શું થયું હતું? પપ્પાને કેન્સર છે. કેન્સર હતું? કેટલો ટાઈમ થયો? 2012માં પાછા થયા 13 વર્ષ. અચ્છા, તો ઘણો ટાઈમ થઈ ગયો. નાની હતી 5-6 વર્ષની. હા. 7 વર્ષની હતી ના 5 વર્ષની. કેટલી દીકરીઓ તમારી? મારે 3 દીકરી, એક મોટીને લગ્ન કરી નાખ્યા. અચ્છા, 2 કુંવારી છે. જે કુંવારી છે. અને કેવી રીતે ખબર પડી પેકેજ અહીંયા મળે છે? વિડીયો આવ્યા હતા ને એમાંથી જોયું છે. એવું છે? પણ ભાઈરું નહોતું, પછી ગોતતા ગોતતા ત્યારે રિક્ષા બાંધીને ગોતતા ગોતતા આવ્યા. અચ્છા. હળવદથી બેન પધાર્યા છે. દીકરીઓ 3 છે. દીકરો છે બેન તમારે? દીકરો છે. છે. હા. એક દીકરો છે. હા. કેટલા વર્ષનો છે? 20 વર્ષનો. 20 વર્ષનો છે. એના લગ્ન થઈ ગયા? હા. થઈ ગયા છે ને? 3 દીકરીઓ છે, એક દીકરો છે. પપ્પાનો સહારો છે નહીં, લગભગ 13 વર્ષ થયા ને, 13 વર્ષ જેવું થયું એના પપ્પાને. અને બાય સોશિયલ મીડિયા એમને જાણ થઈ કે આવી રીતે પેકેજ મળે છે, તો આપણે લેવા જઈએ. તો આજનું પેકેજ છે સાક્ષી પટેલનો જન્મદિવસ હતો. જો કે આપણે એમનો જન્મદિવસ થોડા ટાઈમ પહેલાં હતો, પણ અત્યારે શું સિઝન નથી લગ્નની. આ તો સડનલી તમારા લગ્ન લીધા છે એટલે અમારી જોડે પેકેજ આવે છે બી ઓછા, અને પેકેજ લેવાવાળા બી ઓછા છે, અને આપવાવાળા બી ઓછા છે, કારણ કે અત્યારે સિઝન નથી. એટલે તો આજે પધાર્યા છે બેન હળવદથી. પિતાની છત્રછાયા ગુમાવેલી છે. એક દીકરી પરણાયેલી છે, 2 કુંવારી છે. બાબો અને કામે જાતો નથી. શું? બાબો કામે જાતો નથી. એવું છે. તમે શું કરો છો? હું ઘરકામ. ઘરકામ. એટલે બધાના કરવા જતા? પટેલના વાસણ. અચ્છા, એવું છે. તો ઘણા વર્ષ સુધી આ જ કરો છો? હા, તો શું કરી? સાચી વાત છે. આપણે પાપી પેટ માટે કરવું પડે, કે છૂટકો તો છે નહીં કમાયા વગર. દીકરીઓ શું કરે છે? એ દીકરી જાતી હતી દાડીએ દાડીએ આમાં દાડીએ જાય, વાડીએ દાડીએ જાય ને દાડીએ ભણ્યા છે? ભણાઈ છે દીકરી? 8 ભણી છે. ઓલી 8 ભણી છે. બસ પપ્પા જ નહોતા એટલે શું કામે લગાવી. કામે જવું પડે, એ વાત તો સાચી. ભાડાના મકાનમાં રહીને કામ તો કરવું. ભાડાના મકાનમાં રહો છો? હળવદમાં? હા. કેટલું ભાડું છે અમારે 2000 રૂપિયા નરિયાવાળામાં. લાઈટ બિલ એટલે સમજો ને, ઘરનો ખર્ચો કાઢતા એ તમારા હાથમાં તો મતલબ કંઈ આવે છે નહીં. કારણ કે 2000 ભાડામાં જતા રહે, 1000 એક તો બિલ આવતું હશે. એવું 12 એવું બિલ આવે ને. હા, એ તો જેવું બાળી. અત્યારે 2700 આ જનરેશનમાં શું વસ્તુની જરૂર ના હોય, એ વાત એ છે. સોશિયલ મીડિયા દ્વારા ખબર પડી, અને સંજોગ એવા છે કે અત્યારે પેકેજ અમારા જોડે ઓછા છે. અને બેન, મારે સ્વભાવ એવું છે ને, કોઈ દિવસ માગતી નથી કે સામેથી આમ માગીને લેવાનું, એ મને નથી ફાવતું. પણ દાતાઓ આપણને મળી જાય છે, કે સ્વેચ્છાએ આપતા હોય છે. પણ એ સિઝન હોય ને તો વધારે આવે, કારણ કે સિઝનમાં લેવાવાળા બી વધારે હોય. એટલે અત્યારે ઓફ સિઝન છે. અમે સમૂહમાં જ રાખ્યું હતું, પણ હામલાવાળા કે હવે ઉતાર કરો, તો પછી અમારા પાસે કંઈ હતું નહીં. પછી તો તમે ફૂલ હાર કરી દો. બરાબર. પછી શું કરે? ના, બરાબર છે. જેને જેવી પરિસ્થિતિ, કઈ વાંધો નહીં. તો આપણે તો માતાજી દીકરીને સુખી રાખે, એનાથી મતલબ. બાકી વાસ્તે ગાસ્તે ને બધું પરણાઈને લઈને ગયા હોય તો એ જેના ટકવાના નથી, એના નથી જ ટકવાના. અને જેને સાદાઈથી ફૂલહાર કર્યા હશે, સમૂહમાં કર્યા હશે ને, તો એ ભગવાને એના જોડવાને રાખ્યું હશે સલામત, તો એ પાર પડી જશે. એવું છે. એટલે ભગવાન ઉપર છે બધું, આપણા હાથમાં કંઈ છે નહીં. જોડીઓ બધી ભગવાન જ લખીને મોકલતો હોય છે. આપણે તો ચિઠ્ઠીના ચાકર છીએ. પણ એવા તો કહેવાય ને, 6 મહિના થયા ને આવી રીતે તમે નાના 12-13 વર્ષના 6 મહિના થયા. 6 મહિના થઈ ગયા. અત્યારે 2 વર્ષથી મારે ઘરે છે, કામ કરી રહી. શું કરી? દીકરીના લગ્ન 2.5 વર્ષ જેવું થઈ ગયું છે. હા, પણ 1 વર્ષ 6 મહિના તો માંડ છે. જમાઈ પાછા થયા 1.5 વર્ષ. 6 મહિના લગ્ન પછી 6 મહિના 6 મહિના લગ્ન પછી જમાઈ પાછા થયા, અને વર્ષ મારે ઘરે છે. કુદરતનું કેવું કરે. તો એમ કે નાની બાળ દીકરી છે. આપણા જમાના પ્રમાણે મેં પરણાવી દીધી. ના, પરણાઈ દેવી જોઈએ. આપણી દીકરીને આટલી નાની અમથી દીકરીને ઘરમાં રાખવી એ હા, એમ કીધું કે ખાર હોય ને તો એના ભાઈ બોલ નાખી એનો કઈ કિસ્સો વધુ ભલે રહે આપણે. હા, દીકરીને 6 મહિના થયા હતા લગ્નને. અને હા, એટલે દીકરીને જમાઈને આવું થયું છે કે જે કહેવાય ને સ્વર્ગવાસ પામ્યા છે. અને દીકરીને
પાછા એમના મમ્મીના ઘરે રાખે છે અત્યારે. એને બી 1.5-2 વર્ષથી ઘરે છે. હા મકાન. એટલે એક માતા ઉપર એટલો બોજ કહેવાય ને કે આમ તો દીકરી બોજ ના કહેવાય, પણ એક કુદરતે આપેલી એક આફત કહેવાય આ કે જે આપણે માણસ ન પોતા હા માણસને હા એ જ કહેવાય છે કે કુદરતને ક્યાં પહોંચવું. માણસને જે હજુ પહોંચાય પણ કુદરતને ક્યાં પહોંચવું. એટલે કરમની કઠણાઈ. હા કરમની કઠણાઈ કહેવાય. કઈ વાંધો નહીં, અમારાથી જે થાય એ ફૂલ નહીં તો ફૂલની પાકડી. બેટા તમને પેકેજમાં સાડીઓ ગમી, તમે તમારી ચોઈસથી લીધી, ચણિયા ચોળી બી તમે તમારી જાતે પસંદ કરી. એટલે ઘણીવાર એવું થાય કોઈને કે અમે પેકેજ આપીએ છીએ તો શું તમે તમારી રીતે આપી દો છો, પણ અમે દીકરીઓને ઓપ્શન આપીએ છીએ કે તમને જે ગમે એ તમે લઈ શકો છો. એટલે તો તમને ગમી, અમને તમારી પસંદથી અમે તમને આપીએ છીએ. દીકરી છે સાક્ષી પટેલ છે, એમની ફેમિલી બેકગ્રાઉન્ડ બહુ સારું છે, પણ એમને એવું કીધું છે કે ખાલી દીકરીનું જ નામ દેજો જે પેકેજના દાતા છે એ. તો અમે સાક્ષી પટેલના જન્મદિવસ નિમિત્તે આ પેકેજ તમને ભેટ આપીએ છીએ. ભગવાન એમને સુખી રાખે એવી આપણે એમને પ્રાર્થના કરીશું. જય માતાજી.